તલનું વાવેતર આપણે કરી નાખ્યું હતું અબોતાની વાડીઓમાં। તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, આપણે અજયભાઈ અરે ફાકાઝીકી કરવા આવી જતા એની ઘરે આપણે ફાકાઝીકી કરી નાખીને અરે પછી આપણે જતા રણજીતભાઈની વાડીએ, જ્યાં આપણે જોયું તો પછી રણજીતભાઈ અને આપણે ઓકેશ કાકા છે ને વાવતા તલનું વાવેતર કરતા હતા। પછી બસ સેલો હેઠો બાકી હતો, પછી મેન રણજીતભાઈ બાવડો લઈ અને પછી આવી જતા અમે છે ને પાળો કરવો પડે ને, ધોરિયામાં પાણી નાખે આપણે, પાણી વાવું તો ક્યાંથી વાવવાનું। પછી રણજીતભાઈએ મારી દીધી સાની સુસ્કી રણજીતભાઈને આખો દિન 3-4 વાર તો મારવી જ પડ્યો। પછી અમને મળી ગઈ રાજેશ કાકાનું ટ્રેક્ટર, પછી અમે એ લઈને પછી અમે ઘેર આવી અને પછી આવી જતા ધારે ફોટા પાડવા। પછી કૌશિકભાઈ શીખતા હતા સ્કૂટી, પછી એને આપણે શીખવા દીધી સ્કૂટી આપતા હતા લીવર, એટલે કે હમણાં કૌશિકભાઈ છે ને નવા કારીગર છે એટલે એને કાંઈ કહેવાય નહીં બહુ। પછી અમે આવી જતા, અમે છે ને કથા હતી એટલે બધા મિત્રો આવી જતા પ્રસાદ ખાવા માટે, બીજું કાંઈ કામ ધંધો હોય નહીં અમારે। પછી પ્રસાદ લઈને હું રણજીતભાઈ આવી જતા ઘરે હોવા માટે।